તમે ખાલી થઈ જાઓ. એનર્જી ટ્રાન્સફોર્મેશન ઇઝ બ્લેસિંગ. તમે કોઈના માથા પર તમારો જમણો હાથ મૂક્યો અને વેલ વિશ આપી કે તમારા મનમાં જે શુભ ભાવ હતા, જે તમારી સાત્વિકતા હતી, એ તમે સામેવાળાને પ્રદાન કરી. એટલે ટ્રાન્સફોર્મેશન ઓફ યોર પોઝિટિવ એનર્જી ઇન્ટુ એન ઇન્ડિવિજ્યુઅલ ધેટ ઇઝ કોલ્ડ એઝ બ્લેસિંગ. એનર્જી ટ્રાન્સફોર્મેશન. અને એટલે જ કોઈના પહેરેલા કપડા પહેરવા નહીં, વાપરેલો કાસ્કો વાપરવો નહીં, પહેરેલા પગરખા પહેરવા નહીં, અને કોઈનું જૂઠણ ખાવું નહીં. આ 4 વસ્તુ. તમે પહેરેલા કપડા પહેરો એટલે એની એનર્જી તમારામાં આવી જાય, કોઈ સારી હોય ખરાબ હોય. એટલે સારા લોકોના પહેરેલા કપડા પહેરાય જેનાથી તમારામાં સાત્વિકતા આવે. આપણે ઠાકોરજીના પ્રસાદી ઉપકરણા પહેરીએ, પ્રસાદી વસ્તુ ગ્રહણ કરીએ, આપણે ઠાકોરજીનું જૂઠણ ખાઈએ જેથી ઠાકોરજીના વાઇબ્રેશન આપણામાં આવે, ઠાકોરજીની પ્રસાદી વસ્તુ ગ્રહણ કરીએ. પણ જેવા તેવાના પહેરેલા કપડા પહેરો, જેવા તેવાના ખાધેલી વસ્તુ ખાઓ, એ ડિસ્ટર્બન્સ ઊભું કરશે. એટલે જૂઠણ ભગવાનનું લેવાય, પોતાના હજી પ્રેમીનું લેવાય. પહેલાના જમાનામાં તો પેલા પત્ની પતિની થાળીમાં જમવા બેસતી, એટલે પતિ માટે બારોબાર પ્રેમ જાગૃત થતો. તમે જેનું જૂઠણ ખાશો ને એના માટે પ્રેમ જાગૃત થશે. એટલે ધ્યાન રાખજો કોનું જૂઠણ ખાવું, એ તમારા બ્લડમાં જશે. નિશ્ચિત તમે કોનું જૂઠણ ખાવ છો એના આધાર પર નક્કી થાય અમને એના માટે પ્રેમ. તો ભગવાનનું જૂઠણ આપણે ત્યાં ખાવાની મહાપ્રભુજી આજ્ઞા કરી. પ્રસાદ અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાચરેત. અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાચરેત. ભગવાનને ભોગ કર્યા વગરની વસ્તુનો ત્યાગ કરવો. બને એટલું ભોગ કરેલું ખાવું, બને એટલું ભગવાનનું જૂઠણ ખાવું. તમે જેટલું ભગવાનનું જૂઠણ ખાતા જશો, તમારું દેહ, તમારું લોહી આખું પ્રસાદી બનતું જશે. અને યાદ રાખજો, જેમ જેમ તમારું લોહી પ્રસાદી બનતું જશે, પછી જુઓ તમારું મન, તમારું ચિત્ત, તમારો બુદ્ધિ, તમારા વિચારો એ ભગવાનમાં એકાગ્રિત થાય છે કે ઘણા લોકો પૂછે છે ને ભગવાનમાં કેમ મન લાગતું નથી. એનું કારણ છે સેવા કરતા હોય, પ્રસાદી ખાતા ના હોય. સેવા કરો, સત્સંગ કરો, સ્મરણ કરો, પ્રસાદી ભોજન કરો, આ બધા જ પરેજીઓ પાડો. ગોળી ખાઓ છો પણ પરેજી ના પાડો તો એ ગોળી અસર એટલી કરતી નથી જેટલી કરવી જોઈએ. એમ ગોળી સાથે પરેજી પડાવી જોઈએ. એમ ઠાકોરજીની સેવા સાથે જયારે પ્રસાદી ભોજનનો વ્યક્તિ આગ્રહ રાખે છે ત્યારે જઈને એનું આખું મન, ચિત્ત, રસ, એના દેહના વિષયો, એના સેલ, એનું બ્લડ, એ બધું જ ભગવતમય બને છે. એના રોમ રોમ પ્રસાદી બને છે. અને પછી એના ચિત્તનો નિરોધ એ ભગવાનમાં ચોક્કસ થઈ જાય. અને આ એક્સપેરિમેન્ટ થયેલો વિષય છે. અમેરિકાના હિસ્ટન ગામમાં એક પતિ ભગવાનને માનતા જ નતા, પણ સારા પતિ હતા. પત્નીને બધું કરવા દે તો પત્નીની સકડી ભોગની સેવા, પહેલા મિશ્રી ભોગ કરતા, પછી દૂધગર કરતા, પછી પતિએ કે ખાક પાડી હશે તો સકડી કરવા લાગ્યા. તો સકડી ભોગની સેવા એટલે હવે ઠાકોરજીનો પ્રસાદ પેલા ટેબલ પર તો આવે જ, ડાઇનિંગ ટેબલ પર. ભલે પેલો ભગવાનને માને નહીં, ભગવાનના દર્શન ન કરે, ભગવાનને પ્રણામ ન કરે, પણ ખાવાનું તો એ જ ખાશે જે ભગવાને પ્રસાદી કર્યું છે. તો 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 6 દિવસ એમ કરતા કરતા 8 થી 10 મહિના પ્રસાદી ભોજન એના પતિ ખાતા ગયા. 11મા મહિને કોણ જાણે એને શું થયું, સીધા ભગવાનના મંદિરમાં જઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યા. ઠાકોરજીની સેવામાં રસપ્રદ થવા લાગ્યા, વાંચન કરવા લાગ્યા,
અને અત્યારે એટલા જ્ઞાની થઈ ગયા પુષ્ટિ માર્ગના કે ત્યાંની હવેલીમાં ષોડશ ગ્રંથ ઉપર ક્લાસીસ ચલાવે છે અને બીજા લોકોને પુષ્ટિ માર્ગના અંદર આગળ વધારવા માટે પ્રેરિત કરી રહ્યા છે. વિચાર કરો, પ્રસાદી ભોજનમાં કેટલી તાકાત. તો ભગવાનનું જૂઠણ તમે ખાતા જશો તો ભગવાન માટે ભાવ અને પ્રેમ તમારો વધતો જશે. જે ભાવથી તમે રસોઈ બનાવશો એ ભાવ એ રસોઈમાં આવશે. માણાજી કરતી વખતે પણ મૌન રાખો, રસોઈ બનાવતી વખતે પણ મૌન રાખો, ભોજન કરતી વખતે પણ મૌન રાખો. આ ઘણા ફુલગરમાં પેલા માણાજી બનાવવા બહેનો બેસે ને, એટલી બધી વાત કરે, એટલી બધી વાત કરે. એ બધાને જૈન મુનિ બનાવવા જેવા છે. પણ એમાંય પાછા બોલ બોલ કરે. આ પટ્ટો બાંધ્યો તો એ બોલે. એના કરતા મૌન લઈને આવો. ભગવત ગુણગાન, શ્રી કૃષ્ણ શરણમ મમ. મને તો એવું લાગે છે આ જેટલા માળા બનાવતા લોકો હવેલીમાં આવે બધાને વોકમેન આપી દેવું જોઈએ. સૌ નામ વ્યસ્ત. એ કાનમાં ભૂંગળું નાખીને બેસી જાય, કીર્તન સાંભળ્યા કરે, માળાજી કર્યા કરે. કોઈ નડે જ નહીં. આ બધી પ્રથાઓ પુષ્ટિ માર્ગમાં ચાલુ કરવી જોઈએ. કેમ વોકમેન પહેરીને માળાજી ના થાય? એ એડવાન્સ ટેકનોલોજીનો યુઝ થવો જોઈએ. આ દુનિયાના અંદર બધા લોકો આ બધા ક્રિકેટરો ઘણી વાર જોતો પેલા ફ્લાઇટમાં જાય ને, બસમાં બેઠા હોય ને, પછી પેલું ન્યૂઝમાં આવે ઘણી વાર હું જોઉં આ લોકો વાત કરતા નથી હોતા, ભૂંગળું નાખીને જ બેઠા હોય. સૌ ના કિસી કો પડી નહીં કોણ ક્યાં કરતા હૈ ક્યાં બોલતા. કોઈ વાત નહીં, ચિંત નહીં, ભૂંગળું નાખીને બેઠા હોય. સૌમાં વ્યસ્ત. એટલે આ માળાજી બનાવનાર જેટલા બહેનો વોકમેન આપી દેવા જોઈએ. નાખો ભૂંગળું, કીર્તન સાંભળો, માળાજી કરતા જાઓ. કોઈ વાતચીત કરીએ પછી ઘેર જાઓ એકબીજાના, પણ માળા કરતી વખતે પ્રભુમાં ચિંતન. हरे को मना जो रोटी बनाते बनाते मेरे स्वरूप का स्मरण होगा, चिंतन होगा, उसमें मिठास नहीं तो क्या खाना है. भगवान श्रीनाथजी ब्रजना अंदर પોતાની દિવ્ય લીલાઓને સાકાર કરે છે. ગિરિરાજની તળેટીમાં ઘણા બધા ગામો, એમાંનું એક ગામ સખીતારા ગામ. અને સખીતારા ગામમાં માંડલિયા પાંડે નામનો બ્રાહ્મણ રહે. એના ત્યાં નવી પરણાવેલી વહુ આવી અને વહુ જયારે ઘરમાં આવી ત્યારે તો બધાએ ખૂબ એના વખાણ કર્યા કે વહુ સારા પગલા લઈને આવી છે. પણ હજી તો એકાદ દિવસ થયો હશે અને એ બ્રાહ્મણની ભેંસ ખોવાઈ